હેલો ફ્રેન્ડ્સ, અંગ્રેજી ભાષામાં જ્યારે કોઈ વાક્ય ધીઝ કે ધોઝથી શરૂ થતું હોય ત્યારે ધીઝ કે ધોઝ પછી તરત જ આર આવે છે અને આર પછી જે નામ આવે છે એ હંમેશા બહુવચન એટલે કે પ્લુરલ ફોર્મમાં જ આવે છે. એક્ઝામ્પલમાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. પહેલું એક્ઝામ્પલ જુઓ, ધીઝ આર કાઉઝ. તો પહેલાં ધીઝ છે, એના પછી તરત જ આર છે અને છેલ્લે કાઉઝ એ પ્લુરલ ફોર્મ મતલબ કે બહુવચન નામ છે. એ જ રીતે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. ધોઝ આર ટ્રીઝ, ધીઝ આર માય પેન્સ, ધીઝ આર માય ન્યૂ શર્ટ્સ, ધોઝ આર ડોગ્સ, ધીઝ આર માય અંકલ્સ શૂઝ, ધીઝ આર અવર કાર્સ, ધીઝ આર her books, those are tables. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણી યુટ્યુબ ચેનલ ભાષાને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.